મને એમ લાગે છે કે સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંવાદ એ ચાલુ છે અને ચાલુ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે એ નજીકના ભવિષ્યમાં એનું સમાધાન થઈ જવું જોઈએ. ક્ષત્રિય સમાજ એ બહુ ડાયો સમાજ છે. ક્ષત્રિય સમાજ એ જાગૃત સમાજ છે. ક્ષત્રિય સમાજ એ મારા માટે વંદનીય સમાજ હોય જ, અને ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્ર પ્રથમના સંસ્કારોના પેઢીઓથી જે અમે આવિષ્કરણ કર્યા છે એને અનુસરશે, એને મને પૂરી ખાતરી. જે પણ ક્ષત્રિય સમાજ માટેનો જે મારો સ્નેહ અને સંવેદના, લગાવ, એની સાથે એના માટેની પીડા એ હોય જ, પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ, ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે, એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા આપણે એ વિચારભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર પ્રથમ છે, સર્વોપરી છે, એ વિભાવનાની માટે આપણે કમર કસવી જોઈએ. અત્યારના ક્ષત્રિય સમાજને એના ઉત્કર્ષ માટે શું કરી શકાય એ હંમેશા મારા માટે એ એક મિશન અને વિઝન એક રહ્યું છે. અત્યારના જે પ્રકારનો કદાચ આક્રોશ થયો હોય, પરંતુ એ એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને એ કઈ રીતે એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે આપણે કઈક વિકલ્પો શોધી શકીએ, એવું સંકલન સમિતિને મારો હંમેશા એક આગ્રહ રહ્યો છે, જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે. પણ એ ત્વરિત એની અંદર આપણે કંઈક આપણે સમાજને ફાયદો થાય એવું કંઈ વલણ આપણે કરી શકીએ, એના માટેનું માધ્યમ બનવા માટે હું હંમેશા તૈયાર છું. કોઈ પણ રાજકીય પક્ષ, કોઈ પણ ઉમેદવારો એમાં પૈડા વગર આપણું ફોકસ છે એ બહુ જ ક્લિયર છે. આપણું વિઝન છે એ એબ્સોલ્યુટલી ટ્રાન્સપેરન્ટ છે, જે માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ આ વખતે આવવા જોઈએ અને એ જ સુકાન સંભાળે, જેથી આ રાષ્ટ્રને એક જુદા ફલકો બનાવે. ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ રાજવીઓ જે છે એ રાજવીઓ એક વિચારધારાથી પર ઉઠીને રાષ્ટ્ર સમક્ષ જોવા માટે હંમેશા પ્રેરિત થતા હોય છે. ત્યારે હું કરબદ્ધ વિનંતી જ ક્ષત્રિય સમાજને કરું છું કે આપ આ રાષ્ટ્ર પ્રથમ પરિપ્રેક્ષમાં આપ આ બધા પાસાઓને જોઈને આપ આદરણીય નરેન્દ્રભાઈને આપ સમર્થન આપો, એવી મારી લાગણી બધા રાજવીઓ વતી પર આપના માધ્યમથી વ્યક્ત કરું. આજની આ બેઠક છે એમાં પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવામાં આવે એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? આપણે રાષ્ટ્ર કક્ષાની આપણે વાત કરી અને પ્રત્યેક ભારતવાસી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણને પ્રધાનમંત્રી સ્વરૂપે પ્રાપ્ત થયા છે, એ આદરણીય નરેન્દ્રભાઈ એની અંદર જે અજોડતા, અનુપમતા અને નિખાલસતાનું જે દર્શન થાય છે, રાષ્ટ્ર અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે અને ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે એનું પ્રધાનમંત્રી સ્વરૂપે એમને પ્રાપ્ત થયા છે, એ આપણા ભારતવાસીઓનો પુણ્યોદય છે એવું મને લાગે છે. ક્ષત્રિય સમાજની સાથે એમને એક બહુ જ અદ્વિતીય લાગણી અને અદ્વિતીય નાતો પહેલેથી જ રહ્યો છે, અને એટલા માટે ક્ષત્રિય સમાજ પહેલેથી આદરણીય નરેન્દ્રભાઈ સાથે જ છે.